ધોરણ 9 ગણિતની અંદર ત્રિકોણ ચેપ્ટરની અંદર હજુ જે શરતો ચાલી એમાંથી પહેલી શરત હતી બાખુબા, બાજુ ખૂણો બાજુ. ત્યાર પછી બીજી શરત આવી ખૂબા, જેમાં ખૂણો ખૂણો બાજુ. ત્રીજી શરત ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો. ત્યાર પછી ચોથી શરત હવે તો એની અંદર જો અહીંયા આગળ બે બાજુ હતી, અહીંયા બે ખૂણો થયો, બરાબર, બે ખૂણા એક બાજુ. તો એવી રીતે હવે ત્રણેય બાજુઓ લઈ શકાય. બા 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 શરત, મતલબ બાજુ બાજુ બાજુ. બે ત્રિકોણો હોય આ બંને ત્રિકોણમાં એકનું નામ ABC આપ્યું, બીજાનું નામ XYZ આપ્યું. હવે બંને ત્રિકોણની બાજુઓના માપ ધારો કે 1 2 3 આવી રીતે આપી દઈએ છીએ આપણે, બરાબર. તો બંને ત્રિકોણોની બાજુઓના માપ કેવા છે? સરખા. માટે બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ સરખી થાય માટે બંને ત્રિકોણ ABC અને XYZ એકરૂપ કહેવાય, બરાબર. આ શરત હતી બા 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 શરત. એ સિવાય પ્રમેય, તો પ્રમેય જે પૂછાવાનો છે એ પ્રમેય માટેનું વિધાન જે છે, વિધાન તમને આપેલું હશે કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સામસામેની બાજુના ખૂણાઓ સમાન છે. તો આ પ્રમાણે આપેલ વિધાનમાંથી પહેલું તો પક્ષ, જે વિધાન આપેલું હોય તો અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણમાં સામસામેની બાજુના ખૂણા સમાન છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ વિધાનની અંદર આપેલો છે. સાબિત કરવાનું છે કે એની સામસામેના ખૂણાઓ કેવા છે? સામસામેના ખૂણા સરખા છે એવું સાબિત કરવાનું. તો જે આપેલું છે એને પક્ષ લેવાનું, એટલે એમાંથી એક પક્ષ બનાવવું પડે. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, આ પહેલું. હવે સમદ્વિભુજ ત્રિકોણ છે, બરાબર, ત્રિકોણ ABC. તો પક્ષમાં આપણે લખ્યું ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, અને સાધ્ય બીજો પોઈન્ટ આવે. તો સાધ્યમાં આપણે લખીશું કે ખૂણો B બરાબર ખૂણો C, બંને ખૂણા સામસામેના કેવા છે? સરખા. તો ત્રીજું હવે આવે આકૃતિ. તો આકૃતિ બનાવીએ એમાં ત્રિકોણ એવો બનાવવાનો કે જેમાં બે બાજુઓ સરખી હોય. તો અહીં આગળ AB અને AC બાજુ, બરાબર, બંને આપણે બાજુ અહીંયા સરખી લઈશું. આ બંને બાજુ AB અને AC. હવે આવશે આગળનો પોઈન્ટ સાબિતી. તો જો સાબિતીમાં સૌથી પહેલો પોઈન્ટ જે પક્ષ આપેલું છે એ જ આવશે કે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આ પહેલો પોઈન્ટ આપણો કે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હવે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે તો AB અને AC બાજુ કેવી છે? સરખી. આ બંને બાજુ આપણે સમાન લીધી એટલા માટે સમદ્વિ બાજુ ત્રિકોણ થયો, બરાબર. હવે આ બે બાજુઓ તો સરખી છે જ. આગળ લખવાનું ખૂણા A નો દ્વિભાજક
ચોપડીમાં આપણને રેખાખંડ આપેલું છે, પરંતુ તમે એને કિરણ વડે પણ દર્શાવી શકો. કિરણ એડી જે રેખાખંડ બીસીને ડી બિંદુમાં છેદે છે, તો અહીંયાથી કોઈ એક કિરણ બનાવીએ આપણે. આ કિરણ રેખાખંડ બીસીને ડી બિંદુએ છેદે છે. તથા રેખાખંડ એડી લંબ રેખાખંડ બીસી છે. આ બંને કેવા છે? પરસ્પર લંબ, એટલે કાટખૂણો બનાવે છે. તો હવે બે ત્રિકોણ બને, ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC. બરાબર, બંને ત્રિકોણ માટે. તો ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માટે જો લંબ બનાવવો હોય તો પણ ઠીક છે, આ નથી બનાવતા, નથી કરતા તો પણ ચાલે. પરંતુ અહીંયા દ્વિભાજક છે, એટલે આ બંને ખૂણા કેવા થવાના છે? સરખા. બરાબર, દરેક વખતે લંબ હોય તે પણ જરૂરી નથી. અહીં આગળ એક ત્રિકોણ આપણે બે સમાન બાજુઓ કીધી છે, બરાબર, બંને ભાગ સમાન છે એટલા માટે અહીંયા લંબનો વિચાર રાખ્યો. પરંતુ આવું દરેક વખતે હોય તે જરૂરી નથી. તો બંને ખૂણા, એ ખૂણાનો દ્વિભાજક કિરણ એડી વડે બંને ખૂણા અહીંયા જે એના બને છે બંને સરખા હોય માટે પહેલું તો ખૂણો BAD એકરૂપ ખૂણો CAD થાય. કિરણ AD બે સમાન ભાગમાં વિભાજન કરે છે, એટલા માટે બે સરખા ભાગમાં વિભાજિત થશે. એ સિવાય અહીંયા આગળ જોઈએ આપણે તો પક્ષમાં તો આપેલું જ હતું AB એકરૂપ AC, બંને બાજુઓ કેવી કીધેલી ત્યાં આગળ? સરખી, એટલે પક્ષ એકરૂપ થયો. બીજું, અત્યારે આપણે કિરણ વડે બે સરખા ખૂણા રચ્યા, ખૂણો BAD એકરૂપ ખૂણો CAD. બરાબર, બે સમાન ખૂણા દ્વિભાજક વડે રચાય. અને ત્રીજું, જો બંને ત્રિકોણમાં આ બે બાજુઓ સરખી, બંને ખૂણા સરખા, અને એક બાજુ AD જે ત્રિકોણ ABD માં પણ છે અને ત્રિકોણ ADC માં પણ છે. આ AD બાજુ, આ AD બાજુ બંને ત્રિકોણમાં આવેલી, તો એ બાજુ પણ કેવી રહે છે? બંને ત્રિકોણ માટે સરખી. એટલે AD એકરૂપ AD અને એ આવે સામાન્ય બાજુ. તો આમ હવે જોઈએ તો આ તો બાજુ હતી, આ ખૂણો, અને આ ફરી પાછી બાજુ. બરાબર, એટલે બાખુબા. તો બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC એકરૂપ થાય. તો હવે લખાય ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ADC. આ બંને એકરૂપ છે એટલે એના અનુરૂપ અંગો પણ કેવા થાય? એકરૂપ. માટે ખૂણો B એકરૂપ ખૂણો C અને આથી
ખૂણો બી બરાબર ખૂણો સી. આટલું સાબિત થાય આ પરિણામ ત્યારે આપણો પ્રમેય પૂરો થાય. બરાબર, જેમાં પક્ષ અને સાધ્ય આ બંનેનો એક માર્ક, આકૃતિ એક માર્કમાં આવે અને આ સાબિતી આપી આપણે આખી આટલી અને આ એના છે 2 માર્ક. એટલે આ પ્રમેય આવી રીતે 4 માર્કની અંદર વિભાજિત થાય છે. 4 માર્કનો પ્રમેય આવશે તમારે. બરાબર, તો એની અંદર વિધાન આપેલું હશે. વિધાનમાં જે વાક્ય આપેલું છે એમાં જે શરત આપેલી હોય એ પક્ષ છે, સાબિત કરવાનું હોય તે સાધ્ય. તો આમ પ્રમેય 7.2 બરાબર એ સૌથી અગત્યનો છે આપણી માટે. આ એક જ પ્રમેય સાબિતીવાળો છે જે તમારે પરીક્ષામાં પૂછાશે. બાકીના જેટલા પણ પ્રમેય છે એ પ્રમેયની અંદર માત્ર એના વિધાનો સમજાવવાના છે. જેમ કે આગળ વાત કરીએ પ્રમેય 7.2 પછી તો અહીંયા આગળ તમે જોઈ શકો પ્રમેય 7.3 કે ત્રિકોણની સમાન ખૂણાની સામેની બાજુના ખૂણા સમાન હોય તો એ વસ્તુ આની આ જ છે. બરાબર, પરંતુ ઉલટું ચાલશે. અહીંયા બંને ખૂણાઓ સરખા આપી દીધેલા છે. આ બાજુ સરખી, આ 2 ખૂણા સરખા છે. બીજું દ્વિભાજક છે. બરાબર, એટલે આ 2 સમાન ભાગમાં વિભાજન કરે તો બાજુ, ખૂણો અને આ બાજુ બંનેની સમાન. બરાબર, તો અહીંયા આગળ આ બીજી શરત અનુસાર ખૂબ બા લઈ શકો છો. બરાબર, અહીંયા એક જ ખૂણો બંનેમાં અને 2 બાજુઓ સરખી બાખુબા શરત પણ કહી શકો. આ શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. તો એના અનુરૂપ અંગો પણ સમાન હોય એવી રીતે લઈશું. પ્રમેય 7.3 છે. પછી પ્રમેય 7.4 માટે વિધાન સમજાવવાનું ખાલી. તો એ બા શરત જે હમણાં કીધું કે ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુઓથી સમાન હોય તો એને આપણે બંને ત્રિકોણની 3 બાજુઓ સરખી હોય તો બંને ત્રિકોણો કેવા કહેવાશે? એકરૂપ કહેવાય. તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે તો એની માટે તમે જોઈ શકો છો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની અંદર જે પ્રકારે જોઈએ આપણે કે બંનેની બાજુઓ એક સરખી જ છે એટલા માટે બા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. ત્યાર પછીની હવેની નવી શરત છે પ્રમેય 7.5 ની અંદર બા. તો હવે એની અંદર જોઈએ તો બા આ શરતની અંદર કાનો અર્થ થાય કાટખૂણો, કનો અર્થ કર્ણ અને બાનો અર્થ બાજુ. કોઈ આ કાટકોણ ત્રિકોણ માટેની છે કે કોઈ કાટકોણ ત્રિકોણમાં 2 ત્રિકોણો છે. બરાબર, આ બંને ત્રિકોણના પહેલા તો કાટખૂણા તો સરખા જ હોય કારણ કે કાટકોણ ત્રિકોણ છે એટલે બંને કાટખૂણા ધરાવે. ત્યાર પછી કર્ણ અને કોઈ એક બાજુનું માપ, જેમ કે અહીંયા 5, 3 આવી રીતે આપણે માપ લખી નાખીએ તો બંને ત્રિકોણો કેવા હશે? સરખા. એવું સાબિત કરી શકાય. કઈ શરત અનુસાર? બા બંનેના કાટખૂણા સરખા, કર્ણ સરખો અને કોઈ એક બાજુ સરખી, અથવા અહીંયા કોઈ બીજી બાજુનું માપ આપ્યું તો એ પણ લઈ શકો તમે. તો અહીંયા આગળ આ શરત અનુસાર કાકબા શરત અનુસાર એટલે કે 2 કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને બાજુ બરાબર બીજા ત્રિકોણની કર્ણ અને બાજુના અનુરૂપ અંગો જે છે એ બંને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય. તો અહીંયા બંનેના કાટખૂણા જેમ કે અહીંયા ABC નામ આપીએ આપણે, અહીંયા PQR આપીએ છીએ. બરાબર, તો ખૂણો B એકરૂપ ખૂણો Q. કેમ? તો કાટખૂણો. ત્યાર પછી AC એકરૂપ PR
બરાબર છે શું? કર્ણ. અને બીસી એકરૂપ QR એ પણ શું છે? બાજુ. તો જો કા ક બા આ શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આ બંને ત્રિકોણ એકરૂપ થાય કાકબા શરત અનુસાર. તો આવડી આ શરતને આપણે કાકબા શરત કહીશું. ત્યાર પછી ત્રિકોણની અસમતાઓ 7.6 જે ટોપિક છે. તો ત્રિકોણની અસમતાઓની વાત કરીએ તો સૌથી પહેલું તો એની અંદર જે આપેલું છે ત્રિકોણની અસમતાઓ બાબતે, તો જો આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ 7.41 બરાબર. તો ઉદાહરણ તરીકે 7.41 ની અંદર તમે જોઈ શકો રેખાખંડ ABની લંબાઈ રેખાખંડ CDની લંબાઈની તુલનામાં કેવી છે? વધારે છે. 7.41 ની અંદર તો ખૂણો A ખૂણો B કરતાં મોટો છે. આ જે છે બરાબર ત્રિકોણની અસમતાઓ જે છે. તો ચાલો આપણે ચકાસણી કરીએ કે ત્રિકોણના અસમાન બાજુ અને અસમાન ખૂણા વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં. આ જે વસ્તુ છે એ છે ત્રિકોણની અસમતા. એ સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો આ એક આકૃતિ આપેલી બરાબર. આ ખૂણો AB આ ત્રિકોણ ABC બને, આ ત્રિકોણ A'BC અને આ A''BC એવું બને. તો જો ખૂણો A''BC ગ્રેટર દેન ખૂણો ABC, આ ત્રિકોણ લઈએ આપણે A' વાળો. તો અહીંયા આગળ જે ખૂણો B બને એ ABC કરતાં કેવો છે? આ ખૂણો મોટો હોય છે. આને ત્રિકોણની અસમતા માટે લેવામાં આવશે. તો જો ત્રિકોણની અસમતા એક અગત્યના પરિણામ તરફ આપણે આવ્યા તે નીચેના પ્રમેયના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો જો તમે અહીંયા આગળ જોઈ શકો છો પ્રમેય 7.6. જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, જ્યારે નાની બાજુની સામેનો ખૂણો કેવો થશે? નાનો થશે. તો જો અહીં આગળ આપણે એક ત્રિકોણ બનાવીએ છીએ. આ બાજુ મોટી લીધી, આ બાજુ નાની લઈએ છીએ. ચલો આ મોટી બાજુ લઈ લઈએ છીએ. આવી રીતે આમ બનાવીએ છીએ. તો જો તમે જોઈ શકો આ સૌથી મોટી બાજુ છે બરાબર. આ સૌથી મોટી છે અને આની સરખામણીમાં જોવા જઈએ તો આ સૌથી નાની બાજુ છે. આ નાની બાજુ. આની સામેનો ખૂણો, આ જે ખૂણો બને એ સૌથી મોટો ખૂણો હોય અને સૌથી નાની બાજુની સામેનો જે ખૂણો હોય એ સૌથી નાનો ખૂણો હોય. આ ત્રિકોણની અસમતાનું પરિણામ કહેવાય. જ્યારે બાજુઓ સમાન નથી ત્યારે રચાતા ખૂણા સમાન હશે નહીં. બરાબર. તો સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો બરાબર. ત્રિકોણમાં અસમાન બાજુ હોય ત્યારે સૌથી મોટી બાજુ ની સામે જે ખૂણો આવે છે એ સૌથી મોટો ખૂણો ધરાવે. જ્યારે સૌથી નાની બાજુ ની સામેનો ખૂણો સૌથી નાનો હોય છે. એટલે આ ધ્યાન રાખવાનું. ત્રિકોણની અસમતાનું આ સૌથી અગત્યનું પરિણામ કે અસમાન બાજુઓ હોય. જ્યારે બાજુઓ સરખી નથી ત્યારે મોટી બાજુ હોય તો એની સામેનો ખૂણો મોટો હોય, નાની બાજુ હોય એની સામેનો ખૂણો નાનો હોય.
ત્યાર પછી પ્રમેય 7.7 પ્રમેય 7.7 સૌથી અગત્યનું પરિણામ છે. ઘણી વખત MCQ સ્વરૂપે આવતું હોય છે. પ્રમેય 7.7 છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. સાત પોઈન્ટ 6 પ્રમેય જે હતો એના આધારે જ છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હશે? સૌથી મોટી. અને નાના ખૂણાની સામેની બાજુ કેવી હતી? સૌથી નાની. તો હવે અગત્યનું પરિણામ એના ઉપરથી એ આવે કે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ તો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો હશે? મોટો. બરાબર, જેને પ્રમેય 7.8 નામ આપેલું છે. તો પ્રમેય 7.8 ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં મોટો હોય છે. ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ હોય એનો સરવાળો કરવામાં આવે તો હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો થશે? મોટો. જો આ શરતનું પાલન નથી થતું તો ત્રિકોણ ન બને. જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે કે આ ત્રિકોણ ABC લઈએ છીએ. એમાં 1, 3 અને માની લો કે અહીંયા આપણે બાજુનું માપ લખીશું 7. બરાબર, તો આવો ત્રિકોણ જ્યારે રચવામાં